ગયેલા, પછી ત્યાંથી પાછા આવ્યા અને પછી ચાનો વેપાર ભાગીદારમાં શરૂ કર્યો. ત્રીજો છોકરો કંચલાલ દરુ પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની નોકરી કરતા હતા. ચોથા પુરુષોત્તમ દરુ અંગ્રેજી સ્કૂલમાં પ્રિન્સિપાલની નોકરી કરતા હતા. આ ચારેય બાળકોમાં કંચલાલ દરુને દરુ માસ્તર પિતા હિંમતલાલનો રંગ લાગેલો. તેઓ પણ મહાપ્રભુજીનો ચિત્રજીના સ્વરૂપની સેવા કરતા. દરબારમાં ભાટ્યા કોમ અને ગોસ્વામી બાળકો વચ્ચે વાયવાનસ્ય જાગ્યું. તેમાંથી ભાટ્યા કૃષ્ણનાથા નામના યુવાને કોર્ટમાં લાયબલ કેસ દાખલ કરેલો. તે વખતે અંગ્રેજી રાજ હતું. ડભોઈના સ્વતંત્ર મંડળને અને સંખેડા સત્સંગ મંડળને સારો સંબંધ હતો. તેઓની 50 સભ્યોની સંખ્યા હતી. તે પુષ્ટિ સંપ્રદાયના લિટરેચરની શોધમાં તેઓએ સારું એવું સાહિત્ય સંભાળ્યું. આવા સમયમાં બચાવ પક્ષે મગનલાલ શાસ્ત્રી પ્રોફેસર અને ભરૂચના વકીલ સાહિત્યની ખોજમાં હતા. તેઓને જાણવા મળ્યું કે ડભોઈ સંખેડામાં સારું એવું સાહિત્ય સત્સંગ મંડળ પાસે છે. એટલે તેઓએ તેલીવાળા વકીલ ભરૂચથી ડભોઈ આવ્યા અને આ મંડળ સાથે 1 અઠવાડિયું વાત વિતાડ્યું. બધું સાહિત્ય જાણી લીધું અને સંબંધ બંધાયો. આમ દરુ હિંમતલાલ બધા જાણકાર વૈષ્ણવ સાથે સંબંધમાં હતા. તેઓને પણ ભગવદી તરીકેના ઉત્થાનમાં મદદરૂપ ઉત્સાહ અને તાલાવેલી જાગી. તેઓ બહેનોન ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને રાસ પંચાધ્યાયનું સત્સંગ મંડળમાં વાંચન કરી સત્સંગીઓને પણ જાણકારી આપી આનંદ આપતા હતા. તેઓને નોકરીની અને વેકેશનમાં શેઠશ્રીમાં મોહનલાલ ગોરધનદાસને ત્યાં રહેતા અને રાસ પંચાધ્યાયનું વાંચન ગુજરાતી ભાષામાં કરી બધા ભાઈઓને રસનું પાન કરાવતા. તેઓના જીવનમાં પ્રભુએ પ્રગટ કરેલી ગોપીજનો અને કૃષ્ણની લીલા, વરદાનિત લીલા સાથે આનંદ સંબંધે તેઓના જીવનમાં વલ્લભની સેવા અને વલ્લભ પ્રભુના સુબોધિનીજી સાહિત્ય વણાઈ ગયેલો. તેથી તેઓને પ્રભુ સાથેના આનંદમાં અનુભવેલો. તેઓની બદલી વેસમા ગામે થઈ. તાલુકા સુરતમાં આવેલી છે. તેઓને ચૈત્ર વદ 11 વલ્લભ પ્રભુને સાક્ષાત્કાર કરાવેલો. તેનાથી વલ્લભ સાહિત્ય માટે અને વલ્લભ માટે નોખો સંબંધ થયેલો. તેઓને નિત્ય વલ્લભની સેવા કરવાની અને સુબોધની સાહિત્ય રૂપે સ્મરણ કરવાનું તેમના જીવનનો શિરસ્તો બંધાઈ ગયો હતો. છતાં જ્યારે પણ વાંચન કરે ત્યારે ગોસ્વામી બાળકોના વિવરણ કરી તે વાંચન કરે. તે બાબતે તેમના મિત્ર સંખેડાના શાહ મોહનલાલ ગોરધનદાસને ના ગમ્યું. તેઓનું કહેવું એવું હતું કે તેઓ વાંચન કરતા પહેલા બધા વિષયો વાંચી લે. તેનો અમને વાંધો નથી. પ્રભુના ઘરમાં પ્રભુનું રમણ વ્યક્તિ જુદું હોય છે. વ્યક્તિ પ્રમાણે તેની સાથે સાત્વિક, રાજસ અને તામસ પ્રકૃતિના આધારે જુદા જુદા વિવેચનો થતા હોય છે. તેમાંથી તમે વાંચન કરો છો ત્યારે તમારી અંદર પ્રભુ બિરાજી અમને જે કંઈ જણાવવાનું હોય છે તે પ્રભુ પોતે તમારી અંદર બિરાજીને સમજાવે છે. અને એ સમજાવટ ન તો તમારું આગવું હતું કે ન તો ગોસ્વામી બાળકનું હતું, પરંતુ પ્રભુનું સ્વતંત્ર અભિગમ વાળું હતું. અમારી સાથેનું સ્વતંત્ર રમણ છે. એટલે તેઓને અમોને જે કંઈ કહેવું હશે તે તમારી અંદર બિરાજીને જણાવશે. જે સ્વતંત્ર રીતે અમોને પણ જણાવવા દો, રમણ કરવા દો. આ વાત બન્યા પછી તેઓ ચાલુ વાંચનમાં કોઈનું પણ વિવેચન આધારભૂત તરીકે અપનાવ્યું નહીં અને વલ્લભની સ્વતંત્ર કૃપાથી દરેક વૈષ્ણવ માટે જુદી છે એમ જાણીને વરદાની લીલાઓનું ક્રમ વરદાન મેળવનાર પૂરતું મર્યાદિત છે. એટલે પ્રભુને આપણી માટે સ્વતંત્ર દાન કરવાની જિજ્ઞાસા ઊભી થતા પ્રભુનું સ્વતંત્ર રમણ અને સ્વતંત્ર દાન અનુભવનો લાભ દરેક વૈષ્ણવને મળે. આથી ગેરસમજ દૂર થઈ અને માસ્તર અને ગુરુનું એક જ એ પણ વલ્લભ પોતે જ છે. આ ભાવનાની તન્મનમાં જાગી અને વલ્લભ પ્રભુ સાથે સ્વતંત્ર સંબંધ બંધાયો અને જીવન ધન્ય બન્યું. મહાપ્રભુજીએ સુબોધજીના 10મ સ્કંદ ઉત્તરાર્ધના અધ્યાય 38 શ્લોક 26 સ્પષ્ટપણે જણાવ્યું છે કે
જીવસ્ય ભગવતે કામ ક્રોધાદિભિ સંબંધાન ભગવતી ભવન્તિ. એટલે કે વલ્લભ પ્રભુ સાથેના સંબંધને કારણે જીવ માત્ર કર્મથી છૂટી ભગવાન પોતાની જવાબદારીમાં લેતા હોવાથી જીવ જીવન મુક્ત બની જાય છે. એટલે જીવ ભક્ત અને કર્મની ક્રિયાઓ અને કર્મકાંડના વ્યવસાયો વડે ઊભા થતા પરિણામો તેને ભોગવવા પડતા નથી. પાપ પુણ્યની જવાબદારીમાંથી આપોઆપ મુક્ત થઈ જાય છે અને તે બધા પરિણામો પ્રભુ પોતે નિવડી લે છે. આ દરુ કાકાના જીવનનો લાયબલ કેસ મહારાજ પર થયેલો તેના બચાવમાં આ 3 વકીલોના સત્સંગમાં આવવાથી તેઓને મહાપ્રભુજીના સાહિત્યમાં જ્ઞાન ઘણું જાણવા મળ્યું. તેમના જીવનનો ક્રમ બદલાયો. સવારમાં સેવા કરી 11 થી 5 સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરાવવો, પછી ઘેર આવી ભગવતી વૈષ્ણવ સાથે સત્સંગ કરવો, પછી જમ્યા પછી ફરી સત્સંગ કરવો, એવો જીવનનો તેમનો ધ્યેય હતો. એટલે સેવાને સ્મરણ બંને સાથે જીવન વહેતા વહેતા પ્રભુના સંબંધમાં આનંદ લૂંટતા હતા. ઘણી વિદ્વતા પ્રાપ્ત કરી, પરંતુ જીવનમાંથી પ્રભુ પાસેથી પ્રાપ્ત થયેલી સામગ્રીના આનંદના ભાગીદાર પોતાના વારસદારો તૈયાર થતા ન હોય તેમને દુઃખ થયું. ઉચાટ કરવા લાગ્યા. એવા પોતાના વૈષ્ણવો સત્સંગી મહોલ્લાના છોકરા વચ્ચોલાલને ડભોઈ બોલાવી વાત કરી. તેમણે કહ્યું કે મારે છોકરા છે, બધા નોકરી કરે છે, તેઓને મારી પાસેની પ્રભુરૂપી મિલકત છે તે ખપતી નથી. તેઓને જે જોઈએ છે તે દ્રવ્યરૂપી મારી પાસે આપવા માટે નથી. એટલે મને મારા મનમાં ડંખ લાગે છે કે પ્રભુએ જે મને આપેલ છે તેનો કોઈ વારસદાર મળતો નથી. તેથી મારું મન દુઃખી છે. ત્યારે અચ્છાલાલે કહ્યું કે કાકા, તમે મને તમારો 5મો છોકરો માનો. અત્યાર સુધી મને ઘણી જાણકારી તમે આપી છે, તો મને તમે વારસદાર બનાવી દો અને જે કાંઈ તમારી પાસે છે તે મને આપી દો. ત્યારે દરુ કાકાએ અચ્છલાને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને તેમના મનનો બધો ભાર ઉતારી નાખ્યો. જે કંઈ કહેવાનું હતું તે અચ્છલાને કહ્યું. દરુ કાકાનો બીજો છોકરો અચ્છલાલ, આ અચ્છલાલ બંને મિત્રો હતા, સાથે બનતા હતા. સંખેડાવાળા અચ્છલાલ આસ્તિક હતા, ડભોઈવાળા અચ્છલાલ નાસ્તિક હતા. તેઓને સંખેડાવાળા અચ્છલાલની આસક્તિ ગમતી નહીં, તેથી તેઓ ટીકાઓ કરતા. તેમનો કાર્યક્રમ પૂરો થતો હોવાથી આ છોકરાને પ્રભુએ લઈ લેવાની હોવાથી પણ આ છોકરા પર દરુ કાકાને ખાસ વહાલ હોવાથી તેને જો પ્રભુ દરુ કાકા પાયા અને પહેલાં જો લઈ લે તો દરુ કાકા મગજ ગુમાવી દે. એવા સંજોગોમાં હોવાથી દરુ કાકાને પ્રભુએ પ્રથમ પોતાની પાસે બોલાવી લેવાની યોજના કરી અને દરુ કાકાને તાવની બીમારી શરૂ કરાવી. આ સમયમાં સંખેડાવાળા અચ્છલા ડભોઈ આવેલા. ત્યારે દરુ કાકાને મળ્યા. દરુ કાકાની ખાસ અગત્યની માંગી ન હતી, છતાં તેઓ ભાન ગુમાવી દેતા અને ગમે તેમ બોલવા લાગતા. દરમિયાન ડભોઈવાળા અચ્છલાલ આવ્યા. તેઓ સંખેડાવાળા અચ્છલાલને કહેવા માંડ્યું કે જો આ તારા કાકા કેવું બોલે છે, આખી જિંદગી ભગવાનનું નામ દીધું અને હવે ભગવાન કરી બીતાયું. જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે ભગવાનના નામને બદલે આવું બોલે છે. જો આ વ્યક્તિ આવી ગાળો બોલતા જશે તો હું એમને ધાર્મિક લાઇબ્રેરીમાં જેટલું સાહિત્ય છે તે વડે તેમના સબને અગ્નિ સંસ્કાર કરીશ. મારે તો તું આસ્તિક છે તો આનો ઉપાય શોધ અને જણાવ. સંખેડાવાળા અચ્છલાલે કહ્યું કે દરુ કાકાએ કરેલું સેવા સ્મરણ કદી નિષ્ફળ જાય નહીં. બધું સુધરી જશે, માટે ફિકર કરીશ નહીં. પછી બધા સુવા ગયા. સંખેડાવાળા અચ્છલાલે સોડસ કરવા શરૂ કર્યા કે તરત જ ગાળો બોલવાનું બંધ થઈ ગયું, એટલે સુવા ગયા. ત્યાં ડભોઈવાળા અચ્છલાને પૂછ્યું કે કેમ છે. અચ્છલાએ જણાવ્યું કે હાલ તો નિદ્રાધીન થઈ ગયા છે, હવે બધું ઠીક થઈ જશે. પરંતુ તેને વિશ્વાસ બેઠો નહીં અને શંકાઓ કરવા લાગ્યો. ત્યારે અચ્છલાએ જણાવ્યું કે તારે જોવું છે. ત્યારે તેને જવાબ આવ્યો કે હા, તું શું બતાવવાનો છે, બધું નજરે તો દેખાય છે. પછી બધા સૂઈ ગયા. સવારમાં 5-6 કલાક થયા એટલે દરુ કાકાને નીચે લઈ ગયા અને છાણ મૂતરની જમીન લીપીને તેઓને